આજરોજ માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ ખાતે આગામી ગણપતિજીના તહેવાર નિમિત્તે ગણપતિજીના મંડળના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી, જે સંબંધે પોલીસ કમિશનર સાહેબ સુરતના જે જાહેરનામું છે એ વાંચી સંભળાવ્યું તથા જે આયોજકો હતા એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને આયોજકોને દરેક પંડાળ ઉપર સીસીટીવી લગાવવા માટે સૂચના આપી તથા ગણપતિજીના મંડપમાં 24/7 મંડળના 2 માણસો રહે કે જેથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી તથા વિસર્જનના દિવસે ઝડપથી ગણપતિજી જે છે એમનું વિસર્જન કરવામાં આવે અને આપણે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવીએ એ બાબતે તમામ આયોજકો સાથે આ બાબતે મિટિંગ કરવામાં આવી. મારું નામ અમિત શુક્લા, શ્રી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનો ઉપપ્રમુખ. આજે કઈ જગ્યાએ શું મિટિંગ રાખવામાં આવી? આજે ઉધના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં શ્રી માધવ ગૌશાલામાં મિટિંગ યોજવામાં આવેલું કે આવનાર જે ગણેશ ઉત્સવનું તહેવાર આવે છે એ કેવી સારી રીતે આયોજન થઈ શકે એ બધા પંડાલના કાર્યકર્તાઓ સાથે બેસીને ચર્ચા કર્યું ને આગળ કોઈ વિઘ્ન ન પડે એ કેવી રીતે આગળ અમે કામ કરી શકીએ એની ચર્ચા થઈ છે. મુખ્ય મહેમાન કોણ હતા? મુખ્ય મહેમાનમાં અમારા સુરત શહેરના એસીપી શ્રી ચિરાગભાઈ, ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ને અમારા સમિતિના આગેવાન શ્રી હતા. કેટલા મંડળો હાજર હતા? આજના બેઠકમાં 17 મંડળના આયોજક આવેલા. શું કહેવા માંગો છો? આ મંડળો કેવી રીતે ઉજવવાનું? હું બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પીઓપીની મૂર્તિ બંધ થાય, જે કે અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ પણ આહ્વાન કર્યું છે કે માટીની મૂર્તિ પર ધ્યાન આપે. કે પેલું કહેવાય ને કે પાણી તેરા રંગ કેસા. આજે આપણે આ મહિનામાં 2 વખત બાળના સામના કરવા, પૂરનું સામના કરવામાં આવ્યું છે ને ધીમે ધીમે ગરમી આવે ત્યારે અમારે પાણીની અછતનું પણ સામના કરવામાં આવે છે. ત્યારે અમે જે આ પીઓપીની મૂર્તિનું વિસર્જન પાણીમાં કરતા હોય ને તો એની તકલીફ બહુ વધારે પડે છે. એના કરતાં માટીની મૂર્તિનું વિસર્જન કરે તો પાણીનું અમારું પર્યાવરણનું ધ્યાન રહે ને પાણીનું પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવે એવી